રાધે કૃષ્ણ મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે પાવાગઢમાં વિરાજમાન શ્રી મહાકાળી માતાજીનો સંપૂર્ણ ઇતિહાસ જાણીશું. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ રમણીય પર્વત પાવાગઢ એ ગુર્જર ધરાનું પવિત્ર શક્તિપીઠ ધામ ગણાય છે. આ રમણીય પર્વતના સૌથી ઊંચા શિખરની ટોચ પર વિરાજમાન સાક્ષાત શક્તિ સ્વરૂપ જગત જનની મા કાલિકાના દર્શનાર્થે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને શ્રી મહાકાળી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અમદાવાદથી દક્ષિણે 125 કિલોમીટર અને વડોદરાથી 49 કિલોમીટર, ગોધરાથી 47 કિલોમીટર તથા હાલોલથી કેવળ 7 કિલોમીટરના અંતરે આવેલ આ યાત્રાધામ પાવાગઢની પર્વતમાળામાં પ્રકૃતિએ અદ્ભુત સૌંદર્ય વેર્યું છે. એટલું જ નહીં, અહીં ગૌરવવંતી ગુર્જર ધરાની ઐતિહાસિક વિરાસત પણ ભગ્નાવશેષ સ્વરૂપે ધરબાયેલી છે. અનેક કુદરતી તાંડવ અને ઝંઝવાતો પછી પણ આ પાવાગઢ પર્વત એક બંધ અને અડીખમ છે. લાખો શ્રદ્ધાળુઓ અને શક્તિ ઉપાસકો માટે આસ્થાનું પ્રતીક બની રહ્યો છે. આ રમણીય યાત્રાધામ તળેટી માચી અને શ્રી મહાકાળી માતાજીનું મંદિર એ મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલ છે. આ પર્વતની ટોચ પર વિરાજમાન આદ્યશક્તિ શ્રી કાલિકા માતાજીનું મંદિર એ સૌથી ઉછાલનો ભાગ રળિયામણો અને વિશાળ મેદાનની વિસ્તારમાં પથરાયેલ છે. અહીં સ્થિત છાશિયું અને દૂધિયું તળાવ તેમજ પ્રાચીન લકુશલીશનું મંદિર ભાવિકોમાં વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. અહીંના મેદાનની વિસ્તારમાં વેરાયેલ પ્રાકૃતિક સૌંદર્ય અનેક સહેલાણીઓ મન ભરીને માણે છે. હજારો વર્ષો પહેલા આ સ્થળે મહાધરતીકંપ આવેલો. એમાંથી ફાટેલા જ્વાળામુખીમાંથી આ પાવાગઢના કાળા પથ્થરવાળો ડુંગર અસ્તિત્વમાં આવ્યો. એક લોકવાયકા એવી પણ છે કે આ પર્વત જેટલો બહાર દેખાય છે તેના કરતાં ધરતીની અંદર તરફ વધારે એટલે કે તેનો પા જેટલો ભાગ દ્રષ્ટિગોચર થાય છે. તેથી જ તે પાવાગઢ તરીકે ઓળખાયો. મિત્રો, જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. જો આપ આ ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો, એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. હજારો વર્ષો પૂર્વે પુરાણ કાળમાં મહર્ષિ વિશ્વામિત્ર આ પર્વતમાં વાસ કરતા હતા. આ પવિત્ર તપોભૂમિ પર ઉગ્ર તપચર્યા અને આરાધના કરીને બ્રહ્મર્ષિનું શ્રેષ્ઠ પગ સિદ્ધ કર્યો હતો. એવું પણ કહેવાય છે કે શ્રી કાલિકા માતાજીએ આપેલ નરવાણ મંત્રનું અનુષ્ઠાન કરીને વિશ્વામિત્રજી આ બ્રહ્મ ઋષિનું પદ પામ્યા હોવાથી તેને ચિરંજીવી રાખવા અને રમણીય પર્વતના સૌથી ટોચના શિખર ઉપર તેમણે સ્વયં જગત જનની મા ભવાની કાલિકા માતાજીની સ્થાપના કરી હતી. પાવાગઢ પર્વતની છેલ્લે ટૂંક પર એટલે કે દરિયાઈ સપાટીથી 2730 ફૂટની ઊંચાઈએ આવેલ સૌથી ઊંચા અને સાંકડા શિખરની ટોચે શ્રી કાલિકા માતાનું મંદિર પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. આ ઉપરાંત એક બીજી દંતકથા પણ પાવાગઢ સાથે જોડાયેલી છે. દક્ષ રાજાની પુત્રી સતીએ પોતાના પિતા દ્વારા યોજાયેલ યજ્ઞમાં પોતાના પતિ શંકર ભગવાનનું અપમાન થતું હોવાનું અનુભવતા સતીએ પોતાની જાતને યજ્ઞકુંડમાં હોમી દીધી હતી. ભગવાન શંકરે સતીના મૃતદેહને પોતાના ખંભા પર લઈને તાંડવ નૃત્ય કરી પ્રલયનું વાતાવરણ ખરું કરી દીધું હતું. દેવોની વિનંતીથી વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગનો વિચ્છેદ કર્યો હતો. આ વિચ્છેદ પામેલ અંગના ટુકડાઓ અને ઘરેણાઓ જુદી જુદી 51 જગ્યાએ પડ્યા હતા, જે અલગ અલગ 51 શક્તિપીઠ રૂપે પ્રસ્થાપિત થયેલ છે. તે પૈકી સતીના જમણા પગની આંગળીઓ પાવાગઢ પર્વત પર પડી હતી. તેથી અહીં તે પવિત્ર શક્તિપીઠ ધામ તરીકે પૂજાય છે. અહીં સ્થિત મંદિરમાં મુખ્યત્વે માતાજીના પવિત્ર અંશરૂપે ગોખ પ્રસ્થાપિત કરાયેલ છે અને કાળી યંત્રની પૂજા અર્ચના થાય છે.
આ ડુંગર પુરાતન કાળથી ખૂબ જ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. રાજ્યની બીજી પણ મહાશક્તિ પીઠ અંબાજી બહુચરાજી અને પાવાગઢના મા મંદિરનું સ્થાન અનન્ય છે. શંકુ આકાર ધરાવતો પાવાગઢ એક યાત્રિક ધામ તરીકે સદીઓથી મહાકાળી માના ભક્તોના હૃદયમાં ઊંચું સ્થાન ધરાવે છે. આ પાવનકારી ભક્તિમય નવરાત્રિના તહેવારોમાં આ માક્ષર પોષ વદ અમાવસ્યા દર્શન અમાસના દિવસોમાં પાવાગઢની ધાર્મિક યાત્રાનો ઘણો મોટો મહિમા છે. આ સમય દરમિયાન યાત્રાળુઓ પાવાગઢના મહાકાળી માના મંદિરની પરિક્રમા કરીને જીવનભરનું પુણ્યનું ભાથું બાંધી લેતા હોય છે. મુખ્ય મંદિરમાં મધ્યમાં જ મહાકાળી માની સ્વયંભૂ નેત્ર પ્રતિમા ઘણી વિશાળ છે. એ સાથે પૂર્વ તરફ મહાલક્ષ્મીજી અને બહુચર માની પ્રતિમાઓ ખૂબ જ દર્શનીય છે. તેમના ચરણોમાં ભક્ત ભાવિજનો મસ્તક ટેકવી ધન્યતાનો અનુભવ કરે છે. અહીંથી જ ભદ્રકાળી માતાના મંદિરે જવાની સુંદર પગદંડી છે. શ્રી લકુલીશ મંદિર પાવાગઢનું સૌથી પ્રાચીન મંદિર માનવામાં આવે છે. આ મંદિરને મહાકાળી માતાના પ્રમુખ ભૈરવ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરની ઉત્તર દિશામાં ત્રિવેણી કુંડ આવેલો છે, જે ગંગા, જમુના અને સરસ્વતી આ ત્રિવેણી કુંડ છે. શુદ્ધ પાણીના સંગ્રહણ માટે બંધાયેલો છે. આ સિવાય તળેટીથી માચી સુધી અને માચીથી મૌલિયા ટૂંક સુધીના પર્વતીય વિસ્તારમાં પ્રાચીન કાળની ભવ્ય જાહુ જલાલીની પ્રતીતિ કરાવતા કિલ્લેબંધ કમાનાકારે દરવાજા, ટંકશાળા, ખંડેર, મહેલાતો અને વિશાળ ગિરિદુર્ગ ભગ્નાવશેષ રૂપે પથરાયેલા પડ્યા છે. પાવાગઢનું ધાર્મિક મહત્વ પણ ખૂબ જ છે. ઘણા લોકો અહીં ચાલતા પગપાળા પણ આવે છે. અહીં ખૂબ જ શ્રદ્ધાથી આવનાર દરેકની ઈચ્છા માં અવશ્ય પૂર્ણ કરે છે. પહેલાં તો અહીં પગથિયા ચડીને જ જવું પડતું હતું, પરંતુ હવે તો રોપવેની વ્યવસ્થા પણ થઈ ગઈ છે. તેથી હવે માતાજીના દર્શન કરવા ખૂબ જ સરળ થઈ ગયા છે. તો જીવનમાં એકવાર પણ પાવાગઢની અનોખી યાત્રાનો લાવો તો જરૂરથી લેવા જેવો છે. તો મિત્રો, આ હતો પાવાગઢનો સંપૂર્ણ ઇતિહાસ. જો મિત્રો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અમારી ચેનલને પહેલી વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો, એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. વિડીયોને સંપૂર્ણ જોવા માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.